મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. નવી દિલ્હીના દેશબંધુ ગુપ્તા રોડ ઝંડેલવાલ એક્સટેન્શનમાં આવેલા કેશવ કુંજ એ હવે આરએસએસનું હેડક્વાર્ટર છે અને આ હેડક્વાર્ટર એટલું જબરજસ્ત અને હાઈટેક છે કે જેનું ઉદ્ઘાટન મોહન ભાગવતે હમણાં. નમસ્કાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસનું એક હાઈટેક હેડક્વાર્ટર નવી દિલ્હીમાં બુધવારે સરસંઘ સંચાલક મોહન ભાગવતે ઉદ્ઘાટન કર્યું. અને આ આરએસએસનું જે હેડક્વાર્ટર છે એમાં શું ફેસિલિટી છે, એમાં શું નવીનતા છે, કેશવ કુંજ નામ કેમ રાખવામાં આવ્યું છે, આ બધી વિગતવાર વાત હું તમારી સાથે કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. નવી દિલ્હીના દેશબંધુ ગુપ્તા રોડ ઝંડેલવાલ એક્સટેન્શનમાં આવેલા કેશવ કુંજ એ હવે આરએસએસનું હેડક્વાર્ટર છે અને આ હેડક્વાર્ટર એટલું જબરજસ્ત અને હાઈટેક છે કે જેનું ઉદ્ઘાટન મોહન ભાગવતે હમણાં બુધવારના દિવસે મોહન ભાગવતે એનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા સહિત ભાજપના અનેક નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા. હવે આ જે આરએસએસનું હેડક્વાર્ટર બન્યું છે કેશવ કુંજ, એના વિશે હું વાત કરું એ પહેલાં તમને થોડીક આરએસએસ વિશે વાત કરી લઉં. આરએસએસ એક એવી સંસ્થા છે કે જેમાં શિસ્ત શીખવાડવામાં આવે છે, રાષ્ટ્રપ્રેમ શીખવાડવામાં આવે છે અને કુદરતી આફતના સમયે અથવા જ્યારે દેશને જરૂર હોય એવા સમયે કેવી રીતના મદદ કરવી, કેવી રીતના બોલ્યા ચાલ્યા વગર મદદ કરવી, આ બધી બાબતો આરએસએસની શાખામાં શીખવાડવામાં આવે છે. કસરત શીખવાડવામાં આવે, શિસ્ત શીખવાડવામાં આવે અને જિંદગીને એકદમ ક્વોલિટી કેવી રીતના જીવવી એ બધી બાબતો તમને આરએસએસની શાખામાં શીખવવામાં આવે. હવે આ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે નવી દિલ્હીના બિલ્ડિંગને કેશવ કુંજ નામ કેમ આપવામાં આવ્યું એના વિશે હું તમને જણાવું તો 1925 27 સપ્ટેમ્બર આરએસએસની સ્થાપના જેમણે કરી હતી એ કેશવરામ બલિરામ હેડગેવાર છે. એમણે આ 1925માં સ્થાપના કરેલી એટલે આ વર્ષ 1925 સપ્ટેમ્બર મહિનામાં આરએસએસના 100 વર્ષ પૂરા થયા છે, 100 યર્સ. અને જ્યારે 1925માં કેશવરામ હેડગેવારે આ આરએસએસની સ્થાપના કરી ત્યારે માત્ર 5 સભ્યો હતા, 5 લોકોથી શરૂઆત કરેલી અને એ વિજયાદશમીનો દિવસ હતો. અને નાગપુરના મોહિતે બાડામાં આ આરએસએસના હેડક્વાર્ટરની સ્થાપના કેશવ હેડગેવારે કરેલી એટલે નવી દિલ્હીમાં જે આ આધુનિક હેડક્વાર્ટર બન્યું એને કેશવ કુંજ નામ આપવામાં આવ્યું છે. હવે આ 100 વર્ષની અંદર આરએસએસ ઘણા પરિવર્તનો પણ કર્યા. પરિવર્તન સંસારનો નિયમ છે એ વાત આરએસએસ સારી રીતના સમજે છે. આરએસએસ માટે એવું કહેવાય કે એકદમ સાદગીથી રહેનારા લોકો છે. સાદગી, ઓફિસોમાં પણ એકદમ સાદગી જોવા મળે. પરંતુ જેમ જેમ પરિવર્તન થયા એમ પરિવર્તનો સ્વીકાર્યા. આરએસએસનો પહેલાં જે યુનિફોર્મ હતો એ ખાખી અને વ્હાઇટ શર્ટ હતો, પરંતુ એ હમણાં થોડા સમય પહેલાં બદલવામાં આવ્યો અને હવે બ્રાઉન કલરનો લોંગ પેન્ટ આરએસએસનો એક નવો યુનિફોર્મ બન્યો. બીજું કે આરએસએસને એ વાત બી સમજાય કે હવે જો નવી પેઢીને આરએસએસની સાથે જોડવી હોય તો હાઈટેકને પણ સાથે જોડવું પડે. એટલે એકદમ સાદાઈથી પણ જીવવો એટલું જરૂરી નથી. એટલા માટે આ દિલ્હીની અંદર જે કેશવ કુંજ બનાવવામાં આવ્યું એ 150 કરોડના ખર્ચે અને એકદમ હાઈટેક બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. હવે આરએસએસના લોકોનું કહેવું એમ છે કે આ જે 150 કરોડ રૂપિયા ભેગા કરાયા એ 75,000 લોકોએ જે દાન આપ્યું છે એમાંથી આ રકમ ભેગી થઈ છે અને એ રકમમાંથી આ કેશવ કુંજ બનાવવામાં આવ્યું છે. હવે આ જે ઝંડેલવાલા રોડ પર કેશવ કુંજ બન્યું છે એમાં 12 માળના બિલ્ડિંગ છે અને 3 ટાવર છે અને 3 ટાવરને પણ
નામ આપવામાં આવેલા છે. એક ટાવરનું નામ છે સાધના, એક ટાવરનું નામ છે પ્રેરણા અને એક ટાવરનું નામ છે અર્ચના. આ 3 ટાવર છે અને ટોટલ 300 જેટલા રૂમ છે. 2016માં આ જગ્યાનું જે ખાતમુહૂર્ત છે એ મોહન ભાગવતે કર્યું હતું અને હવે 8 વર્ષ પછી આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ મોહન ભાગવતે કર્યું છે. હવે આ જે દરેક ટાવર છે એની અંદર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે અને 13 જેટલી લિફ્ટ છે અને લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેમાં 8500થી વધારે પુસ્તકો છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યું છે. હેલ્થ ક્લિનિક બનાવવામાં આવી છે. એમાં ગરીબ લોકો પણ ત્યાં આગળ સારવાર લઈ શકશે અને લાઇબ્રેરીમાં પણ આરએસએસ સિવાયના બહારના લોકો જે છે એ લાઇબ્રેરીનો લાભ લઈ શકશે. બિલ્ડિંગની અંદર એક વિશાળ હનુમાન દાદાની પ્રતિમા રાખવામાં આવી છે અને કેશવરામ હેડગેવારની પણ એક મોટી પ્રતિમા આ બિલ્ડિંગની અંદર રાખવામાં આવેલી છે. આ ઉપરાંત એક જે મુખ્ય ઓડિટોરિયમ છે એમાં વીએચપી નેતા અશોક સિંઘલની સ્મૃતિમાં આ હોલ બનાવવામાં આવ્યો છે. અશોક સિંઘલે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એમાં આ જે હોલ છે એમાં 463 લોકોને બેસવાની વ્યવસ્થા છે. જ્યારે કેશવ રાવ હેડગેવારે 1925માં આરએસએસની સ્થાપના કરેલી ત્યારે 5 લોકો હતા. આજે આરએસએસની 56,000 જેટલી તો દેશભરમાં શાખાઓ છે અને કાર્યકરોની સંખ્યા તો અપાર છે. લાખો કાર્યકરો અત્યારે આરએસએસની સાથે કામ કરી રહ્યા છે અને આ જે બિલ્ડિંગ બન્યું છે આખું કેશવ એમાં એક મોટું મેદાન પણ બનાવવામાં આવ્યું છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બિલ્ડિંગમાં 11મો માળ છે એ મોહન ભાગવતનું ઘર છે. મોહન ભાગવત અહીંયા રહેશે અને અહીંયાથી એમની ઓફિસનું સંચાલન પણ કરશે. હવે જ્યારે એમણે આ ઉદ્ઘાટન કર્યું આ બિલ્ડિંગનું ત્યારે મોહન ભાગવતે એવું કીધું કે જેટલું ભવ્ય આ બિલ્ડિંગ છે એટલું ભવ્ય આપણે કામ કરવાનું છે. આ બિલ્ડિંગ તમે જોશો ને તો તમને આઈડિયા આવશે કે એટલું ભવ્યથી ભવ્ય બનાવવામાં આવ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આનું જે આર્કિટેક્ટની જે ડિઝાઇન છે એ ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવે બનાવી છે અને રાજસ્થાન શૈલીની અંદર આ આખી બિલ્ડિંગની ડિઝાઇન બનાવવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.